एवरीवन આજે આપણે યુનિટ નંબર 3 એસી પેરેલલ સર્કિટ છે એના વિશે ડિસ્કશન કરીશું। ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે સિરીઝ સર્કિટ જે છે એ આપણે ડિસ્કશન કરેલ હતું। હવે જે સિરીઝ સર્કિટ છે એની અંદર વેરિયસ ટાઈપની સર્કિટ આવતી હતી, જેમ કે આપણે એક રેઝિસ્ટર અને એક ઇન્ડક્ટર આ બંનેને સિરીઝમાં જોડી એનો બિહેવિયર જે છે એ આપણે ચેક કરતા હતા અને એના ઉપરથી આપણે અમુક જે પેરામીટર્સ ફાઇન્ડ કરવાના હતા એ આપણે ફાઇન્ડ કરતા હતા। હવે એસી પેરેલલ સર્કિટ જે છે એની અંદર કેવું હશે કે તમને આરએલસી સર્કિટ હશે એક, અને આ સર્કિટને સોલ્વ કરવા માટેની અલગ અલગ મેથડ હશે। જ્યારે એસી સિરીઝ સર્કિટની અંદર કેવું હતું કે એમાં કોઈ એક પર્ટિક્યુલર મેથડ આપણે આપેલી ન હતી નહીં, પણ એસી પેરેલલ સર્કિટની અંદર આપણે ખાસ એક મેથડ જે છે એ ટોપિક જ ઇમ્પોર્ટન્સ છે, અને પછી સિરીઝ રિઝોનન્સ એક કન્ડિશન જેમ પેરેલલ રિઝોનન્સ કન્ડિશન જેમ સિરીઝ રિઝોનન્સમાં આવતી એ જ રીતે આવે છે, બરાબર। આ બે અગત્યના ટોપિક જે છે આ ચેપ્ટરમાં આપણે ડિસ્કસ કરવાના થશે। સૌથી પહેલા આપણે જોઈએ તો એક જે મેથડ જે છે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જોયું હતું કે અલગ અલગ પ્રકારની મેથડ હતી, જેમ કે વેક્ટર મેથડ અથવા ફેઝરની મેથડ હતી, એડમિટન્સની મેથડ હતી અને કોમ્પ્લેક્સ અલ્જીબ્રાની મેથડ હતી। આ ત્રણ મેથડ જે છે એ આપણે આની અંદર ડિસ્કશન કરવાના છીએ। એમાંની આજે એક મેથડ જે છે વેક્ટર મેથડ અથવા ફેઝરની જે મેથડ જે છે એ આજે આપણે ડિસ્કશન કરીશું। તો સૌથી પહેલાં આપણે ફિગર જોઈ લઈએ કે એક ફિગર આપેલી છે કે જેની અંદર બે પેરેલલ પાથ આપેલા છે। એક અહીંયા પેરેલલ પાથ છે, એને નામ આપી દો બ્રાન્ચ નંબર 1, અને એક અહીંયા બીજો પેરેલલ પાથ આપેલો છે જેને નામ આપી દો બ્રાન્ચ નંબર 2। આ બંને બ્રાન્ચ જે છે બરાબર 1 અને 2 એ બંને જે છે પેરેલલમાં છે, તમે જોઈ શકો છો, બરાબર। પેરેલલ સર્કિટની અંદર તમે જોઈ શકો કે અહીંયા રેઝિસ્ટન્સ R1 છે અને એની સાથે ઇન્ડક્ટર L1 જે છે એ સિરીઝમાં કનેક્શન આપેલું છે। એવી જ રીતે અહીંયા રેઝિસ્ટન્સ R2 છે એને કેપેસિટર C2 સાથે સિરીઝમાં કનેક્શન કરેલું છે। અહીંયા આપવામાં આવતા સપ્લાય વોલ્ટેજ જે છે એ કેટલા છે તો કે V વોલ્ટ છે। આ સપ્લાય વોલ્ટેજ આપશું એટલે કરંટ ફ્લો થશે, એને નામ આપી દીધેલું છે કેપિટલ I। આ કરંટ જે છે અહીંયા પહોંચશે એટલે બે પાર્ટની અંદર કરંટ જે છે એ ફ્લો થાય છે। એક બ્રાન્ચ નંબર 1માં ફ્લો થાય છે અને એક બ્રાન્ચ નંબર 2માં ફ્લો થાય છે। હવે બ્રાન્ચ નંબર 1માં જે કરંટ ફ્લો થાય એને નામ આપી દીધું આપણે I1, અને બ્રાન્ચ 2માં જે કરંટ ફ્લો થાય એને નામ આપણે આપી દીધું I2। આમ કરંટ જે છે એ બે પાર્ટની અંદર ડિવિઝન થાય છે। હવે આપણે આ સર્કિટની અંદરથી આ સર્કિટ ડાયાગ્રામ સમજાઈ ગયો, પણ એના ઉપરથી આપણે આ ફેઝર ડાયાગ્રામ જે છે એ કઈ રીતે ડ્રો કરી શકીએ એ આપણે ખાસ જોવાનો છે। સૌથી પહેલાં આપણે બ્રાન્ચ 1 પકડવાની છે। બ્રાન્ચ 1 ઉપરથી આપણે સર્કિટ જે એનો વેક્ટર ડાયાગ્રામ છે એ ડ્રો કરવાનો છે। હવે આ સર્કિટની અંદર કઈ ક્વોન્ટિટી એવી છે કે જે એક સમાન રહેશે, બ્રાન્ચ 1ની અંદર અને બ્રાન્ચ 2ની અંદર કઈ ક્વોન્ટિટી એવી છે કે જે એક સમાન મળશે? કરંટ તમને એક સમાન મળશે નહીં। શું કામ કે બંને બ્રાન્ચની અંદર અલગ અલગ ફ્લો થાય છે। પણ આપણે બધાને ખબર છે કે જો પેરેલલ સર્કિટ હશે તો એમાં ફર્સ્ટ નંબરની બ્રાન્ચ જે છે એ અને ઉપરની બ્રાન્ચના વોલ્ટેજ જે છે એ એક સમાન તમને મળી શકે। તો આપણે રેફરન્સ તરીકે સૌથી પહેલાં આ વોલ્ટેજ જે છે એ તમારે ડ્રો કરવાનો છે। અહીંયા શું આપણે ડ્રો કરીએ, હું પહેલાં એક તમને અલગ ડાયાગ્રામ જે છે અહીંયા ડ્રો કરું છું, બરાબર। આપણે શું કરવાનું તો કે વોલ્ટેજ ડ્રો કરવાના છે, જે આપણે અહીંયા ડ્રો કરી નાખ્યા, બરાબર। હવે તમારે શું કરવાનું કે આ બ્રાન્ચ લેવાની। આ સર્કિટની અંદર રેઝિસ્ટર અને ઇન્ડક્ટર બંને છે, ખાસ યાદ રાખજો, રેઝિસ્ટર અને ઇન્ડક્ટર બંને છે। તો કરંટ ફ્લો થશે એ બે કન્ડિશનમાં ફ્લો થશે। એક તો રેઝિસ્ટિવ સર્કિટ લ્યો, માત્ર રેઝિસ્ટિવ સર્કિટ, તો કરંટ જે છે એ I1 અહીંયા ફ્લો થશે, એની ઉપર જ થાય, ઇન ફેઝ કહી શકાય, બરાબર। અને માત્ર ઇન્ડક્ટિવ સર્કિટ લ્યો તો જે કરંટ છે
એ I1 એટલે કે 90 ડિગ્રી ફ્લો થઈ શકે, પણ માત્ર ને માત્ર જો રેઝિસ્ટર લ્યો તો અને ઇન્ડક્ટર લ્યો તો. પણ અહીંયા R અને L આપણે આખી સર્કિટ લેવાની છે, R અને L. એટલે શું થશે કે મારે જે વોલ્ટેજ પછી જે કરંટ મળે છે એ નથી 90 ડિગ્રી ફ્લો થતો, નથી 90 ડિગ્રી કે પછી નથી ઇન ફેઝ. શું કામ કે આ બંને RL L બે સર્કિટમાં છે. તો RL સર્કિટ માટે આપણે બધાને ખબર છે કે વોલ્ટેજ કરતાં કરંટ જે છે એ અમુક ડિગ્રી પાછળ હશે. એટલે માની લો કે આને આપણે નામ આપી દઈએ phi1. વોલ્ટેજ કરતાં આ કરંટ I1 જે છે એ phi1 જેટલો પાછળથી ફ્લો થતો હશે, જેને આપણે લેગિંગ કહી શકીએ. હવે આપણે એ જોવાનું છે કે પેલી બ્રાન્ચ માટેનો આપણે જે વેક્ટર ડાયાગ્રામ છે ડ્રો કરી નાખ્યો. સિમિલરલી હવે આપણે શું કરવાનું છે, બીજી બ્રાન્ચ લઈએ. બીજી બ્રાન્ચમાં પણ એવું જ છે, રેઝિસ્ટર અને કેપેસિટર બંને સર્કિટમાં હોય તો આપણે કરંટ I2 કઈ રીતે ડ્રો કરવો? તો ખબર છે કે કેપેસિટિવ સર્કિટ હશે એની અંદર વોલ્ટેજ કરતાં કરંટ છે એ અમુક ડિગ્રી આગળ હશે. કેટલા ડિગ્રી આગળ હશે? તો કે 5-2. આપણે એને એંગલ બતાવી દીધો કે 5-2 ડિગ્રી જેટલો આગળ હશે. તો તમને ખબર પડી ગઈ. પહેલાં આ જે છે આટલી સર્કિટ એ આપણે બ્રાન્ચ 1 માટે મળે છે, જ્યારે આ આટલી સર્કિટ જે છે એ બ્રાન્ચ 2 માટે મળે છે. આ I હમણાં ભૂલી જવાનો છે. હવે ટોટલ કરંટ મળે છે એ કેટલો મળે છે? તો કે I1 પ્લસ I2 એમાંથી મળે છે આપણને I. આવી રીતે મળે છે ને તમને, I1 પ્લસ I2 એના બરાબર તમે શું લખી શકો? તો કે I. હવે આપણે અહીંયા ડ્રો કરીએ, બરાબર. આ બંનેનો રિઝલ્ટન્ટ કરંટ ડ્રો કરીએ તો આપણને મળે છે I, બરાબર. આ રીતે તમારે ડ્રો કરી નાખવાનો. આ જે છે એ આપણો રિઝલ્ટન્ટ કરંટ, બરાબર. તો તમને વેક્ટર ડાયાગ્રામ પણ સમજાઈ ગયો હશે. આમાં ઇમ્પોર્ટન્ટ શું છે, આ વેક્ટર અથવા ફેઝર મેથડની અંદર આ ડાયાગ્રામ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જ આ મેથડને આપણે વેક્ટર અથવા તો ફેઝરની જે રીત છે એ તમે કહી શકો. હવે એકવાર તમે થિયરી આપણે જોઈ લઈએ. આકૃતિ 3.1માં એક પેરેલલ સર્કિટ દર્શાવેલી છે. જે આ પેરેલલ સર્કિટ જે છે બ્રાન્ચ 1 અને બ્રાન્ચ 2 વાળી દર્શાવેલ છે. તેમાં બે બ્રાન્ચ છે, બરાબર. અહીંયા નંબર આપી દો બ્રાન્ચ નંબર 1 અને અહીંયા નામ આપી દો બ્રાન્ચ નંબર 2. સમાંતર સર્કિટ માટે બંને બ્રાન્ચના એક જ વોલ્ટેજ V મળે છે. અહીંયા આપણને આની એક્રોસના વોલ્ટેજ જે છે એ સમાન હશે ને આની એક્રોસના વોલ્ટેજ જે છે એ પણ સમાન હશે. પ્રથમ બ્રાન્ચમાં પ્રતિરોધ R1 ની સિરીઝમાં ઇન્ડક્ટર L1 જોડેલ છે. આ જે બ્રાન્ચ 1 છે એની અંદર શું છે? તો કે રેઝિસ્ટર R1 ની સાથે L1 છે એ સિરીઝમાં જોડવામાં આવેલ છે. જ્યારે બીજી બ્રાન્ચમાં પ્રતિરોધ R2 બરાબર ની સિરીઝમાં કેપેસિટર C2 ને જોડવામાં આવેલું છે, બરાબર. એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હવે સપ્લાયમાંથી કરંટ કેટલો લેવામાં આવે છે? તો કરંટ I જે છે એ આપણે લેવામાં આવે છે, જેના બે ભાગ છે, I1 અને I2. આ કરંટ બે પાર્ટમાં ડિવાઈડ થઈ છે, I1 અને I2. તો આ તમને કમ્પ્લીટલી વેક્ટર અથવા ફેઝરની મેથડ જે છે, સર્કિટ ડાયાગ્રામ અને તમને વેક્ટર ડાયાગ્રામ સમજાઈ ગયો હશે. ચાલો હવે આપણે આગળ વધીએ. તો I1 અને I2 નો વેક્ટર સરવાળો I બરાબર થાય છે. I1 અને I2 જે છે આ બંનેના વેક્ટરનો સરવાળો કેટલો થાય? તો કે I બરાબર થાય છે. શું કામ? કરંટ જે છે એ આપણે અહીંયા આ કરંટ બે પાર્ટની અંદર ડિવાઈડ થાય છે, બરાબર. આ ટોટલ કરંટ I જે છે આવી રીતે લખી શકો તમે કે I1 પ્લસ I2. માની લો કે અહીંયાથી આપણે 24 એમ્પિયર કરંટ ફ્લો થાય છે. તો આ બ્રાન્ચમાં કંઈક અલગ થતો હશે ને આ બ્રાન્ચમાં અલગ થતો હશે, પણ ટોટલ જે તમે મેળવશો તો એ 24 એમ્પિયર જ તમને મળશે. માની લો કે આ બ્રાન્ચની અંદર તમારે 14 એમ્પિયર થાય છે અને નીચેની બ્રાન્ચ છે એની અંદર તો કેટલો આવશે? તો કે 10 એમ્પિયર આવશે. તો આ બંનેનો ટોટલ સરવાળો જે છે એ તો તમને 24 એમ્પિયર જ મળવાનો છે, બરાબર. તો આમ એવું કહી શકાય કે I1 અને I2 નો વેક્ટરનો સરવાળો I બરાબર થાય છે.
આકૃતિ 3.1b માં વેક્ટર ડાયાગ્રામ દર્શાવેલ છે. બી જે છે એની અંદર તમે વેક્ટર ડાયાગ્રામ જોઈ શકો છો. પેરેલલ સર્કિટ જે છે એમાં બધી બ્રાન્ચનો વોલ્ટેજ સેમ હોવાથી વોલ્ટેજ વેક્ટરને રેફરન્સ તરીકે લેવામાં આવે છે. અહીંયા આપણે જોઈ શકીએ કે ડાયાગ્રામ ડ્રો કરતાં પહેલાં આપણે એને વોલ્ટેજ વેક્ટર જે છે એને રેફરન્સ તરીકે લીધો. આપણે અહીંયા કરંટ જે છે એને રેફરન્સ તરીકે લીધો નથી. કરંટને તમે ક્યારે રેફરન્સ તરીકે લઈ શકો કે જ્યારે તમારી પાસે સિરીઝ સર્કિટ હશે તો તમારે આખી સર્કિટની અંદર કરંટ એક સમાન ફ્લો થાય છે તો તમે એને રેફરન્સમાં લઈ શકો. પણ જ્યારે પેરેલલ સર્કિટનો ઉલ્લેખ થતો હોય ત્યારે તમે વોલ્ટેજને રેફરન્સ તરીકે લઈ શકો છો. હવે આપણે આગળ જોઈએ તો પ્રથમ બ્રાન્ચની અંદર પ્રતિરોધ R1 અને ઇન્ડક્ટર L1 ને સિરીઝમાં જોડેલા છે. એ આપણે ખબર છે કે રેઝિસ્ટર R1 છે પહેલી બ્રાન્ચમાં અને ઇન્ડક્ટર L1 છે જેને આપણે સિરીઝમાં કનેક્શન કરેલું છે. પ્રતિરોધને લીધે કરંટ I1 પ્રતિરોધને લીધે આ સમજવા જેવી વસ્તુ છે. કરંટ I1 વોલ્ટેજના ફેઝમાં રહેવા પ્રયત્ન કરે છે. જો રેઝિસ્ટર છે ને એના કારણે શું થાય છે કે કરંટ I1 જે છે એ તમને સમજાવું અહીંયા. આ કરંટ I1 છે ને એવો આ રેઝિસ્ટરના કારણે એવો પ્રયત્ન કરે કે હું વોલ્ટેજ જે છે ને ત્યાં જ રહું, આવી રીતના પ્રયત્ન કરે છે. બરાબર, આ રેઝિસ્ટરના કારણે. પણ આવું થતું નથી. શું કામ? કે ઇન્ડક્ટર હોવાથી કરંટ એવો પણ પ્રયત્ન કરે છે કે હું 90 ડિગ્રી રહું. બરાબર, આવું બેયની માથાકૂટ હાલે છે. રેઝિસ્ટર એમ કહે છે કે અહીંયા વોલ્ટેજના ફેઝમાં રહેવા દો કરંટને, અને ઇન્ડક્ટર એવું કહે છે કે મને અહીંયા 90 ડિગ્રી રહેવા દો. ઇન્ડક્ટર અને રેઝિસ્ટર વચ્ચે ફાઇટ થાય છે અને ફાઇનલી એવું ડિસાઇડ થાય છે કે ભાઈ આપણે બેયનું રહી જાય એ રીતે રાખીએ. તો એ શું કરે છે કે કોઈ પણ એક એંગલ અંદાજે સિલેક્ટ કરી લે છે અને 51 ડિગ્રી રહે છે. કરંટને ક્યાં રાખે છે? તો કે 51 ડિગ્રી. કોનાથી? તો કે વોલ્ટેજથી. બરાબર, ચાલો ખાસ વસ્તુ એ યાદ રાખજો કે શું કામે 90 ડિગ્રી નથી રહેતો અને શું કામે ઇન ફેઝમાં નથી રહેતો. જો આ સેન્ટેન્સ બહુ અગત્યનું છે તમારી માટે. પ્રતિરોધને લીધે કરંટ I1 વોલ્ટેજના ફેઝમાં રહેવાનો પ્રયત્ન કરે પણ છે નહીં. જ્યારે ઇન્ડક્ટરને લીધે શું થાય છે કે કરંટ વોલ્ટેજ વેક્ટરને 90 ડિગ્રી પાછળ રહેવાનો પ્રયત્ન કરે છે. આ બંને અસરને લીધે, એટલે બંને વચ્ચે ફાઇટ થાય છે. શું ડિસાઇડ થાય છે? આ બંને અસરને લીધે કરંટ જે છે એ વેક્ટર વોલ્ટેજ કરતાં વેક્ટરના ફેઝમાં એ નથી રહેતો, તેમજ વોલ્ટેજ વેક્ટરને 90 ડિગ્રી પણ નથી રહેતો, પરંતુ બંનેની વચ્ચે એટલે કે 51 ડિગ્રી પાછળ રહે છે, જે આપણે અહીંયા વેક્ટર ડાયાગ્રામમાં જોઈ શકીએ છીએ. બરાબર, ચાલો આટલું તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. તો સર્કિટની જે છે ડિસ્કશન કર્યા પછી હવે આપણે આની અંદરથી અમુક ક્વોન્ટિટી મેળવીએ. તો સૌથી પહેલાં આપણે ઇમ્પિડન્સ મેળવવાનો છે. ઇમ્પિડન્સ મેળવવાનો છે, પણ કઈ બ્રાન્ચનો મેળવવાનો છે? તો કે ફર્સ્ટ નંબરની બ્રાન્ચ જે છે એનો ઇમ્પિડન્સ મેળવવાનો છે. આ બ્રાન્ચ માટેનો ઇમ્પિડન્સ Z1 તમારે મેળવવાનો છે. બરાબર, એ કઈ રીતે મળશે? તો ઇમ્પિડન્સનો આપણે ખબર છે કે ઇમ્પિડન્સની મેળવતા પહેલાં એની અંદર પેરામીટર્સ ક્યાં ક્યાં છે? તો કે એક રેઝિસ્ટર છે અને એક ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL છે. તો આ બંનેનો સ્ક્વેર આપણે લેવો પડશે. તો અહીંયા આવશે Z1 બરાબર R1 સ્ક્વેર પ્લસ XL એનો સ્ક્વેર. બરાબર, હવે હું મેળવીશ બ્રાન્ચ 1નો કરંટ મેળવીશ. શું મેળવીશ? બ્રાન્ચ 1નો કરંટ. ક્યાં એ કરંટ આપણે જોઈ લઈએ. આ કરંટ મેળવવાનો છે. તો I1નો કરંટ મેળવતા પહેલાં આપણે લઈએ વોલ્ટેજ V1 અને ઇમ્પિડન્સ Z1. એટલે અહીંયા આપણે I1 બરાબર V1 ડિવાઇડેડ બાય Z1 એવું આપણે મેળવી શકીએ. હવે મળે છે આપણને પાવર ફેક્ટર. પાવર ફેક્ટર માટે આપણે બધાને ખબર છે કે R/Z આપણી પાસે એક ઇક્વેશન આપણે મેળવી શકીએ છીએ. એ શું કામે? આમ તમે ટ્રાયેંગલ ઉપરથી પણ મેળવી શકો.
આનો જો ટ્રાયેંગલ બ્રાન્ચ 1નો ટ્રાયેંગલ બનાવવો હોય તો તમને આવી રીતે મળી શકે R1 XL1 અને અહીંયા આવે Z। હવે તમે આમાંથી cos5 લેશો એટલે સામેની બાજુ ડિવાઇડેડ બાય કર્ણ આવું તમને મળી શકે એટલે R1/Z1 એ તમને મળી શકે। આમ બ્રાન્ચ 1ની અંદરથી આપણે 3 ક્વોન્ટિટી મેળવી, એક Z1 એટલે ઇમ્પિડન્સ મેળવો, કરંટ I1 મેળવો અને પાવર ફેક્ટર cos5 મેળવો, બરાબર। આવી જ રીતે સિમિલરલી આપણે બ્રાન્ચ 2ની અંદર આપણે ખબર છે કે રેઝિસ્ટર R2 અને C2 બે સિરીઝમાં જોડવામાં આવેલા છે, તો એના માટે સૌથી પહેલાં આપણે ઇમ્પિડન્સ મેળવવો હોય તો એને નામ આપી દઈએ Z2 લઈ લઈએ તો અહીંયા આવશે R2 એનો સ્ક્વેર, એક રેઝિસ્ટર તો છે જ એની અંદર, પણ સાથે ઇન્ડક્ટરની જગ્યાએ અહીંયા કેપેસિટર આવી જશે એટલે XC2 એનો સ્ક્વેર। 2 બધામાં એટલા માટે રાખ્યા અહીંયા કે બ્રાન્ચ 2 છે, અહીંયા 1 એટલા માટે રાખ્યા કે બ્રાન્ચ 1 છે, બરાબર। હવે I2 બરાબર શું તમને મળશે તો કે I2 બરાબર V/Z2, બરાબર। અહીંયા તમે V1 લખ્યા એની જગ્યાએ ખાલી V લખો તો ચાલે, શું કામ કે બંને બ્રાન્ચનો જે છે વોલ્ટેજ તમને એક સમાન જ મળે છે, બરાબર। એટલે કે વોલ્ટેજ અલગ અલગ લખવાની જરૂર છે નહીં। અને cos5 બરાબર તમે અહીંયા લખી શકો R2/Z2, બરાબર। તો આ રીતે ખૂબ જ સરળ રીતે આપણે વેક્ટર અથવા ફેઝરની રીત જે છે એ ભણી ગયા છે। હું તમને એકવાર ઓવરવ્યૂ કહી દઉં કે આમાં શું લખવાનું છે। સૌથી પહેલાં બે બ્રાન્ચવાળી એક સર્કિટ ડ્રો કરી નાખવાની, આ સર્કિટ ડ્રો થઈ ગયા પછી તમારા વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરી નાખવાનો, એમાં વોલ્ટેજ કરતાં કરંટ એક 5.1 ડિગ્રી લઈ લેવાનો અને બીજો કરંટ I2 છે એ 5.2 ડિગ્રી લઈ લેવાનો, એમાંથી તમારે રિઝલ્ટન્ટ કરંટ જે છે એ ડ્રો કરી લેવાનો। એ થઈ ગયા પછી સર્કિટનું વર્ણન કર્યા પછી તમારે ખાલી એટલું જ લખવાનું છે કે બ્રાન્ચ 1નો ઇમ્પિડન્સ કેટલો મળે, કરંટ કેટલો મળે અને cos5 એટલે પાવર ફેક્ટર કેટલો મળે। ઇમ્પિડન્સ મેળવો, કરંટ મેળવો અને પાવર ફેક્ટર આ બ્રાન્ચ 1 માટે। સિમિલરલી બ્રાન્ચ 2 માટે તમારે શું મેળવવાનું, ઇમ્પિડન્સ મેળવવાનો, કરંટ મેળવવાનો અને પાવર ફેક્ટર મેળવવાનો। તો આ રીતે તમે જે છે વેક્ટર અથવા ફેઝરની રીત છે એ તમે ડિસ્કશન કરી શકો, બરાબર। હવે આપણે આગળ જોઈએ આની અંદર તો હવે વેક્ટર I1 અને I2નો સરવાળો કેટલો થાય છે તો કે I થાય છે। બંને બ્રાન્ચ જે છે એમાં બ્રાન્ચ 1માં કરંટ ફ્લો થાય I1 અને બ્રાન્ચ 2નો જે કરંટ છે એ I2 છે, પણ ટોટલ કરંટ મળે છે એ કેટલો છે તો કે I થાય છે। હવે આપણે શું કરવાનું છે કે વેક્ટર I જે છે એ વોલ્ટેજ કરતાં 5 ડિગ્રી કેવો છે આગળ છે, હવે આપણે જોવું પડશે, બરાબર। સર્કિટમાં હું તમને બતાવું, અહીંયા જે છે આપણે વોલ્ટેજ આપેલા છે, આ વોલ્ટેજ કરતાં આ કરંટ જે છે એ રિઝલ્ટન્ટ કરંટ 5 ડિગ્રી કેવો છે તો કે આગળ છે એટલે કે લીડિંગમાં છે, બરાબર। કેવો છે તો કે આગળ છે। આ ફેઝ એંગલ પાછળ પણ લેગિંગ પણ હોઈ શકે એવું નક્કી નથી, આ એક ખાલી આપણે એક કન્સિડર કર્યું છે કે માની લ્યો કે સર્કિટની અંદર RLC ત્રણેય હોવાથી આપણે કરંટને વોલ્ટેજ કરતાં લીડિંગ રાખીએ છીએ, પણ ક્યારેક જો ઇન્ડક્ટરની વેલ્યુ વધારે હશે તો સર્કિટનો કરંટ લેગિંગ પણ હોઈ શકે, બરાબર। એવું ફિક્સ તમે કહી શકતા નથી। હવે તમને બે કરંટ મળે છે, એક કરંટ મળે છે I1 મળે છે, બીજો કરંટ મળે છે I2। આ બંને બે જે કરંટ છે એના હોરિઝોન્ટલ તથા વર્ટિકલ કમ્પોનેન્ટ આપણે લેવાના છે, બરાબર। એક હોરિઝોન્ટલ કમ્પોનેન્ટ અને એક વર્ટિકલ કમ્પોનેન્ટ। આ X જે છે X એક્સિસ ઉપરનો કમ્પોનેન્ટ અને એક Y એક્સિસ ઉપરનો, X એક્સિસ ઉપરનો કમ્પોનેન્ટ મળે છે એને તમે હોરિઝોન્ટલ કહી દો અને Y એક્સિસ ઉપરનો મળે એને તમે વર્ટિકલ કમ્પોનેન્ટ કહી શકો છો। તો તમારે શું કરવાનું છે, આ બંને ઇક્વેશન યાદ રાખવાના છે કે જો હોરિઝોન્ટલ ઉપરનો કહેશે ત્યારે આ વેલ્યુ લખવાની છે I cos5 બરાબર I1 cos5 પ્લસ I2 cos5। સિમિલરલી Y બરાબર I sin5, એમાં I1 sin5 પ્લસ I2 sin5। હવે એક વસ્તુ તમને કહી દઉં, અહીંયા માઇનસની તમને નિશાની જોવા મળે છે એ કાઢી નાખજો, એ લખવાની નથી। તો આ બે કમ્પોનેન્ટ તમને મળી ગયા છે, કરંટના બે કમ્પોનેન્ટ X કમ્પોનેન્ટ અને Y કમ્પોનેન્ટ, એના ઉપરથી રિઝલ્ટન્ટ કમ્પોનેન્ટ મળે છે કરંટ I મળે છે। તો I બરાબર અંડર રૂટની અંદર
તમે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એવું લખી શકો છો. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એવું તમે લખી શકો છો. એ આપણો રિઝલ્ટન્ટ કરંટ મળે છે એટલા માટે. હવે તમને tan phi માંથી tan phi મેળવવાનું કહે તો tan phi તમે આના ઇક્વેશન ઉપરથી જ મેળવી શકો છો. tan phi બરાબર y બાય એક્સ આવું તમે લખી શકો. અધરવાઇઝ તમે આને ટ્રાયેંગલમાં ડ્રો કરતા હો તો અહીંયા તમારો એક્સ કમ્પોનેન્ટ આવશે, અહીંયા તમારો વાય કમ્પોનેન્ટ આવે અને અહીંયા તમે કરંટ I કહી શકો. હવે tan phi મેળવવા હોય તો સામેની બાજુ ડિવાઇડેડ બાય પાસેની બાજુ એટલે કે y બાય એક્સ આવું પણ લખી શકો. હવે જો tan phi ની કિંમત છે, આ tan phi ની કિંમત જે છે એ તમને નેગેટિવ આવે તો તમારે સમજી લેવું કે કરંટ છે I લેગિંગ આવશે. આ વોલ્ટેજ કરતાં કરંટ જે મળે છે એ તમને લેગિંગ મળશે, બરાબર. પરંતુ જો પોઝિટિવ આવે તો આપણે જે કન્ડિશનમાં અત્યારે કરંટ રાખ્યો છે એ રીતે આવશે. તો વોલ્ટેજ કરતાં 5 ડિગ્રી આગળ જે છે તમને કરંટ મળી શકે છે. ઉપરની ડિસ્કસ કરતાં માત્ર 2 જ બ્રાન્ચ લેવામાં આવેલી છે, પરંતુ તમે 1, 2, 3 ગમે એટલી બ્રાન્ચ જે છે એ તમે લઈ શકો છો, એવું જરૂરી છે નહીં. આની અંદર આપણે વેક્ટર મેથડમાં આપણે ખાલી 2 બ્રાન્ચ લીધેલી છે. હવે એની જગ્યાએ તમે આમ 3 બ્રાન્ચ પણ લઈ શકો છો અને તમે સર્કિટ સોલ્વ કરી શકો છો, બરાબર. આ રીતે. ચલો, તો આ આપણે વેક્ટર અથવા ફેઝરની મેથડ જે છે એ ડિસ્કશન કરી ગયા છે. હવે આપણે જોવાનું રહેશે એના પછીની આ જે છે સ્લાઇડ એક વખત રિપીટ કરી દો. આની અંદર આપણે શું કર્યું કે કરંટ I1 અને I2 ના 2 કમ્પોનેન્ટ જે છે એનો ટોટલ સરવાળો કેટલો થાય તો કે I થાય છે, અને I જે મળે છે એ વોલ્ટેજ કરતાં 5 ડિગ્રી આગળ મળે છે. આ તમને પાછળ પણ મળી શકે છે, એવું જરૂરી નથી. હવે કરંટ જે છે બ્રાન્ચ 1નો જે છે 1 નંબરની બ્રાન્ચ છે એનો કરંટ તમને I1 મળે છે અને 2 નંબરની બ્રાન્ચ છે એનો કરંટ તમને I2 મળે છે. તો આ બંનેના આપણે શું કરીએ, એક્સ અને વાય કમ્પોનેન્ટ લઈએ, હોરિઝોન્ટલ અને વર્ટિકલ. તો એ આપણે અહીંયા આ યાદ રાખવાના છે 2 ઇક્વેશન, અને એના ઉપરથી તમને રિઝલ્ટન્ટ કરંટ જે મળે છે એ તમારે અહીંયા લખવાનો છે, અને એના ઉપરથી એક આ tan phi મેળવવાના છે, બરાબર. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો એડમિટન્સની રીત ડિસ્કશન કરીએ. આ મેથડ સમજતા પહેલાં આપણે અમુક જે બીજા પેરામીટર્સ છે આની અંદર સમજવા પડશે. એને માટે આપણે એક બીજી સ્લાઇડમાં જતા રહીએ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે માની લ્યો કે રેઝિસ્ટર R હોય એનું તમે ઇન્વર્સ લ્યો, એટલે કે ઇન્વર્સ એટલે 1/R. તો આને તમે શું કહી શકો તો કે કન્ડક્ટન્સ કહી શકો. શું કહેવાય? કન્ડક્ટન્સ. હું અહીંયા લખી નાખું. રેઝિસ્ટરના ઇન્વર્સ વેલ્યુને કન્ડક્ટન્સ કહેવામાં આવે છે. એવી જ રીતે ઇમ્પિડન્સ Z છે, ઇમ્પિડન્સ ને આપણે કોના વડે દર્શાવીએ છીએ તો કે Z વડે દર્શાવવામાં આવે છે. આની ઇન્વર્સ વેલ્યુ લઈ લો, 1/Z કરો તો તમે એને એડમિટન્સ Y કહેવામાં આવે છે. એને કેના વડે દર્શાવવામાં આવે છે? એડમિટન્સ Y વડે, બરાબર. ચલો, અને મેં કીધું એવી રીતે 1/R લેશો એટલે કન્ડક્ટન્સ મળે, એને તમે G વડે દર્શાવી શકો છો. તો હવે થર્ડ વસ્તુ જે છે રિએક્ટન્સ, 1/X રિએક્ટન્સનું ઇન્વર્સ લેશો એટલે તમને મળે છે સસેપ્ટન્સ B મળે છે. શું મળે? સસેપ્ટન્સ B વડે તમે દર્શાવી શકો છો. આમ 3 વેલ્યુની આપણે ઇન્વર્સ વેલ્યુ કરી, એક 1/R એટલે તમને મળે છે G, એને શું કહેવાય? કન્ડક્ટન્સ. પછી 1/X લઈ લે એટલે કે રિએક્ટન્સનું ઇન્વર્સ લઈએ તો તમને મળશે સસેપ્ટન્સ B, અને ઇમ્પિડન્સનું ઇન્વર્સ લઈએ તો તમને મળશે એડમિટન્સ Y, બરાબર. આ ખાસ યાદ રાખજો. આને શું કહેવાય? કન્ડક્ટન્સ G, સસેપ્ટન્સ B અને ઇમ્પિડન્સનું ઇન્વર્સ લ્યો એટલે તમને મળે એડમિટન્સ Y. આ 3 ક્વોન્ટિટી તમારે યાદ રાખવાની છે, બરાબર. હવે આપણે આગળ વધીએ.
એડમિટન્સની રીત સમજતા પહેલાં કેટલાક પદો વિશે જાણકારી મેળવવી જરૂરી છે. હવે મેં તમને કીધું એ જ રીતે અહીંયા શું કર્યું છે કે ઇમ્પિડન્સનું ઇન્વર્સ લઈએ એટલે તમને મળે છે અહીંયા એડમિટન્સ વાય, બરાબર. એટલે અહીંયા લખ્યું છે સર્કિટ ઇમ્પિડન્સના વ્યસ્તને એડમિટન્સ કહે છે અને તેને વાયથી દર્શાવવામાં આવે છે. તો અહીંયા આપણે ઇન્વર્સ લઈ લીધું, બરાબર, 1/z લીધો એટલે એડમિટન્સ વાય મળે છે. હવે આ ઝેડની જગ્યાએ હું શું કરીશ કે v/i પ્લેસ કરી દઉં છું. તો અહીંયા આપણે v/i ઝેડની જગ્યાએ પ્લેસ કરીએ તો i છે એ ઉપર જતા રહેશે એટલે તમને આવું મળશે, i ડિવાઇડેડ બાય વોલ્ટેજ v બરાબર એડમિટન્સ y. એટલે એડમિટન્સ y બરાબર તમે i/v એવું લખી શકો છો. હવે તો સ્વાભાવિક છે કે જો તમે z બરાબર v/i લખી શકતા હોય તો એડમિટન્સ y બરાબર i/v તમે લખી શકો છો, બરાબર. પણ આને વંચાઈ શું ખાસ યાદ રાખજો, એડમિટન્સ કહેવામાં આવે છે. હવે એડમિટન્સનો એકમ જે છે એ મહો છે. શું છે? એનો યુનિટ જે છે તમને મળે છે એ મહો છે, બરાબર. શું કામ કે ઓહમને ઉલટાવીને લખવામાં આવે તો તમને મહો મળે છે અને મહોને આ રીતે સાઇન તમે દર્શાવી શકો છો. આ રીતે તેની સાઇન આવી શકે, બરાબર. જેવી રીતે ઇમ્પિડન્સ ઝેડના બે કમ્પોનેન્ટ, ઇમ્પિડન્સ ઝેડની સાથે કયા કયા કમ્પોનેન્ટ સંકળાયેલા હોય તો કે આપણે જ્યારે ઇમ્પિડન્સ મેળવતા હોય ત્યારે આ રીતે હોય, ઝેડ બરાબર અંડરરૂટની અંદર આર એનો સ્ક્વેર પ્લસ અહીંયા એક્સેલ અથવા એક્સી ગમે એ હોઈ શકે. હું અહીંયા લખતો નથી, એક્સેલ અથવા એક્સી કોઈ પણ હોઈ શકે છે, પણ બે કમ્પોનેન્ટ હોય છે. એવી જ રીતે અહીંયા તમારે એડમિટન્સના પણ બે કમ્પોનેન્ટ્સ તમને મળે છે, બરાબર. અહીંયા આપણે જોઈ લઈએ જેવી રીતે ઇમ્પિડન્સ ઝેડના બે કમ્પોનેન્ટ ક્યાં ક્યાં, પ્રતિરોધ આર અને રિએક્ટન્સ એક્સ છે. તેવી જ રીતે એડમિટન્સના બે કમ્પોનેન્ટ, બરાબર, કન્ડક્ટન્સ જી એટલે કે જી એટલે આરનું ઇન્વર્સ કરો એટલે જી મળે, બરાબર, થી દર્શાવવામાં આવે છે, બરાબર. હવે આપણે જોઈએ તો કન્ડક્ટન્સનો જે કમ્પોનેન્ટ છે, બરાબર, એને આપણે આ રીતે લખી શકીએ છીએ, જી બરાબર વાય કોસ ફાઈ, બરાબર. કન્ડક્ટન્સનો જે કમ્પોનેન્ટ મળે એને જી બરાબર વાય કોસ ફાઈ એવું તમે લખી શકો છો. કે જ્યાં વાય બરાબર તમે શું લખી શકો તો કે 1/z એવું આપણે વાય બરાબર લખી શકીએ છીએ. શું કામ કે હમણાં આપણે વેલ્યુ મેળવી છે અહીંયા કે એડમિટન્સ જે છે, એડમિટન્સ એટલે વાય કોને કહેવાય તો કે ઝેડનું ઇન્વર્સ કરો એટલે તમને શું મળે છે તો કે 1/z. અને કોસ ફાઈ મેળવવો હોય તો આ ડાયાગ્રામ ઉપરથી તમને કોસ ફાઈ મળી જાય છે, બરાબર. કોસ ફાઈવની વેલ્યુ મેળવવી હોય તો આ ડાયાગ્રામ જો, કોસ ફાઈવ એટલે શું થશે તો કે પાસેની બાજુ ડિવાઇડેડ બાય કર્ણ એટલે r/z એ તમે અહીંયા મૂકી શકો છો, બરાબર. હવે આપણે આગળ વધીએ, સિમ્પ્લિફિકેશન કરીએ સર્કિટનું. તો r ના r રાખીએ અને z ઇન્ટુ z એટલે અહીંયા શું થશે, z ઇન્ટુ z કરો એટલે r ડિવાઇડેડ બાય z સ્ક્વેર એવું તમને મળે છે, બરાબર. હવે અહીંયા હજી સિમ્પ્લિફિકેશન કરીએ ઇક્વેશનનું. તો r ના r રહેશે, z બરાબર તમે શું લખી શકો તો કે r સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એવું તમને મળે છે, બરાબર. હવે એવી રીતે એડમિટન્સ વાયના કમ્પોનેન્ટ ને સસેપ્ટન્સ કહે છે. હવે એને આપણે બી થી દર્શાવવામાં આવે છે. હવે જે રિએક્ટન્સનું ઇન્વર્સ કરો, બીજો કમ્પોનેન્ટ જે મળે છે, એક તો તમને મળી ગયો કે કન્ડક્ટન્સ જી, પણ બીજો કમ્પોનેન્ટ મળે છે એને નામ આપી દો સસેપ્ટન્સ બી, બરાબર. તો બી બરાબર વાય કોસ વાય સાઇન 5 આવું તમને મળે છે, બરાબર. હવે વાયની વેલ્યુ અહીંયા તમે મૂકી દો તો વાય બરાબર 1/z અને સાઇન 5ની વેલ્યુ અહીંયાથી મૂકી દો. સાઇન 5 એટલે શું મળે છે તો કે સામેની બાજુ એટલે એક્સ અને ડિવાઇડેડ બાય કર્ણ એટલે ઝેડ, બરાબર. એ અહીંયા આપણે મૂકી દઈએ છીએ, બરાબર. સિમ્પ્લિફિકેશન સર્કિટનું કરશો એટલે તમને જે મળે છે ઇક્વેશન એ આવું મળે છે, એક્સ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર, બરાબર. તો આમ કહી શકાય કે બે કમ્પોનેન્ટ જે મળે છે એડમિટન્સના, એક કમ્પોનેન્ટ કન્ડક્ટન્સ જી, બીજો કમ્પોનેન્ટ સસેપ્ટન્સ બી. અને જેમ આપણે એડમિટન્સ જેમ
ઇમ્પિડન્સનું ઇક્વેશન મળતું ઝેડ બરાબર આવી રીતે મળતું ને કે r² પ્લસ x² આવું તમને મળતું. હવે ઇન્વર્સ કરી નાખો 1/r એટલે અહીંયા થઈ ગયું g², x એનું ઇન્વર્સ કરો એટલે અહીંયા b થઈ જાય b². બરાબર. તો આ રીતે તમે એડમિટન્સ પણ મેળવી શકો છો. હવે જોઈએ આપણે ઇન્ડક્ટિવ સસેપ્ટન્સને નેગેટિવ ગણવામાં આવે છે જ્યારે કેપેસિટિવ સસેપ્ટન્સને પોઝિટિવ ગણવામાં આવે છે. જો ઇન્ડક્ટિવ ટાઈપનું સસેપ્ટન્સ હશે તો એને નેગેટિવ લઈ લેવાનું, જો કેપેસિટિવ ટાઈપનું સસેપ્ટન્સ હશે તો એને તમે પોઝિટિવ ગણી શકો છો. બરાબર. હવે તમે અહીંયા ટ્રાયેંગલ બે જોઈ શકો A અને B. આ ટ્રાયેંગલ જે છે તમારે આમ નો ડ્રો કરવો હોય તો બીજી રીતે પણ ડ્રો કરી શકો. એ હું તમને અહીંયા બતાવું. આ રીતે ડ્રો કરી શકો. બરાબર. જરૂરી નથી કે આ રીતે ડ્રો કરવો. અહીંયા તમે G લખી શકો, અહીંયા તમે B લખી શકો. બરાબર. અને અહીંયા તમે y લખી શકો છો. એટલે જ આપણે અહીંયા y બરાબર શું લખી શકીએ તો કે g² પ્લસ b² એવું આપણે લખી શકીએ છીએ. બરાબર. તો આ રીતે મેથડ આપણે જોઈ ગયા. બરાબર. હવે આગળ જોઈએ તો આટલી મૂળભૂત જાણકારી મેળવ્યા પછી હવે આ રીતથી આપણે પેરેલલ સર્કિટને ઉકેલવી કઈ રીતે એ આપણે જોવાનું છે. બરાબર. આકૃતિની અંદર તમે જોઈ શકો 4 બ્રાન્ચ આપેલી છે 1, 2, 3 એન્ડ 4 અને દરેકની સાથે કંઈક ને કંઈક વસ્તુ આપેલી છે. કંઈ કન્ડક્ટન્સ આપેલું છે અને અહીંયા સસેપ્ટન્સ છે. અહીંયા કન્ડક્ટન્સ છે, અહીંયા સસેપ્ટન્સ છે, અહીંયા ખાલી કન્ડક્ટન્સ છે અને અહીંયા સસેપ્ટન્સ B છે. બરાબર. તો આપણે નેટ કન્ડક્ટન્સ મેળવીએ. આ બધાનું નેટ કન્ડક્ટન્સ મેળવવું હોય તો તમારે કઈ રીતે મેળવવાનું? અહીંયા તમે નેટ કન્ડક્ટન્સ મેળવી શકો. G1 છે પ્લસ G2 છે પ્લસ G3 છે. સીધો સરવાળો કરી શકો છો. G બરાબર G1 પ્લસ G2 પ્લસ G3. બરાબર. હવે નેટ સસેપ્ટન્સ મેળવવું હોય તો એના માટે તમે ખાસ અહીંયા જોજો. નેટ સસેપ્ટન્સ B બરાબર પહેલા માટે તમે -B1 લઈ શકો, બીજા માટે +B2, થર્ડમાં સસેપ્ટન્સ છે ને એટલે 0 અને ફોર્થમાં -B4. જ્યાં રેઝિસ્ટિવ પાર્ટ આપેલો છે ને, જો અહીં રેઝિસ્ટિવ સર્કિટ કહેવાય, ઇન્ડક્ટિવ ટાઈપ ગૂંચડું આપેલું છે ને એટલે તમે અહીંયા માઇનસ લખી શકો. એક અહીંયા માઇનસ આવશે અને એક અહીંયા માઇનસ આવી શકે. આ ખાસ યાદ રાખજો. આ બે ટર્મમાં જો માઇનસ છે, અહીંયા -B1 અને અહીંયા -B4. બરાબર. તો આ રીતે તમે નેટ સસેપ્ટન્સ B પણ મેળવી શકો છો. બરાબર. હવે નેટ એડમિટન્સનું સૂત્ર શું છે? આપણી પાસે ખબર છે કે નેટ એડમિટન્સ y બરાબર √ની અંદર g² પ્લસ b². બહુ સિમ્પલ છે. આ ઇક્વેશન હકીકતના ઇમ્પિડન્સના ઇક્વેશનમાંથી બનાવેલું છે. હવે ટોટલ કરંટ અહીંયા કેટલો થશે? ટોટલ કરંટ I બરાબર V × y એવું તમે લખી શકો છો. શું કામ એમ કે આમ લખી શકીએ ને આપણે કે R બરાબર V/Z આવું તમે લખી શકો છો. બરાબર. કરંટને તમે અથવા તમે આવી રીતે પણ લખી શકો. આપણે બીજા ફોર્મમાં લખીએ, આપણે એ ફોર્મની જરૂર નથી. આપણે અહીંયા આમ લખી શકીએ R બરાબર V/I આવું તમે લખી શકો. I ને કરતા બનાવી દો, અહીંયા Z લઈ લઈએ આપણે, અહીંયા Z લઈ લ્યો. I ને કરતા બનાવી દો તો અહીંયા V/Z આવું તમે લખી શકો. તો V/Z લ્યો તો અહીંયા 1/Z બરાબર તમે Y લખી શકો છો. બરાબર. તો અહીં V × Y આ ઇક્વેશન તમને મળી જશે. બરાબર. અને પાવર ફેક્ટર મેળવવો હોય તો આવો ટ્રાયેંગલ ડ્રો કરી નાખો. અહીંયા રેઝિસ્ટરનું ઇન્વર્સ આપણે G લઈ લઈએ. સસેપ્ટન્સ રિએક્ટન્સનું ઇન્વર્સ આપણે અહીંયા શું લખી શકીએ? B લખી શકીએ. અને અહીંયા ઇમ્પિડન્સનું ઇન્વર્સ આપણે એડમિટન્સ Y લખી શકીએ. હવે તમે cos⁵ મેળવો તો શું થશે? તો કે cos⁵ એટલે પાસેની બાજુ છેદમાં કરંટ, તો G/Y. બરાબર. આવું તમે લખી શકો. બરાબર. અથવા tan⁵ લખવું હોય, આપણે tan⁵ લખવું હોય તો આના ઉપરથી આપણે tan⁵ પણ મેળવી શકીએ. અહીંયા તમે G લઈ લ્યો, અહીંયા તમે B લઈ લ્યો અને અહીંયા તમે Y લઈ લ્યો. તો આમાં શું થશે? B/G એટલે tan⁵ પણ તમે લખી શકો. બરાબર. આમ tan⁵ ની કિંમત નેગેટિવ આવે તો નેટ સસેપ્ટન્સ ઇન્ડક્ટિવ છે અને પાવર ફેક્ટર કેવો થશે? લેગિંગ થશે. tan⁵ ની વેલ્યુ ઉપરથી નેગેટિવ છે કે પોઝિટિવ એના ઉપરથી આપણે ખબર પડી જશે કે પાવર ફેક્ટર કેવો મળે છે.
બહુ જ સિમ્પલ છે, ખાલી 3 વસ્તુ જ આની અંદર યાદ રાખવાની હતી કે 1/r બરાબર શું લઈ શકો, તો કે તમે G લઈ શકો એટલે કન્ડક્ટન્સ, 1/Z બરાબર તમે એડમિટન્સ Y લઈ શકો, અને 1/રિએક્ટન્સ X બરાબર તમે શું લઈ શકો, તો કે સસેપ્ટન્સ B લઈ શકો. સસેપ્ટન્સની વેલ્યુ બે ફેક્ટર ઉપર આધાર રાખે છે. જો માની લ્યો કે પોઝિટિવ ક્યારે આવશે, તો કે કેપેસિટિવ સર્કિટ હશે તો, અને નેગેટિવ ક્યારે આવશે, તો કે ઇન્ડક્ટિવ સર્કિટ હશે તો. આમ બીની વેલ્યુ બે પેરામીટર ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર. તો આ રીતે આપણે ખૂબ બે મેથડ જે છે સરસ મજાની સમજી ગયા કે એડમિટન્સની રીત જે છે એ સમજ્યા, અને વેક્ટર અથવા તો ફેઝરની મેથડ જે છે એ ડિસ્કશન કરી ગયા છે. બરાબર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સિરીઝ પેરેલલ સર્કિટ જોવાની રહેશે, અને ફાઇનલ જે લાસ્ટ ટોપિક જે છે પેરેલલ રિઝોનન્સ કોને કહેવાય એ આપણે ડિસ્કશન કરીશું. થેન્ક યુ.